हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में जैसे આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ મિત્રો આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડિયો જે છે તમને જોવા મળશે। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ મિત્રો આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડિયો તમને જોવા મળશે। નવા સિલેબસ મુજબ જે છે મિત્રો આજે 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1 સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે। સમુદ્રગુપ્તે આર્યવર્તના 9 શાસકો અને દક્ષિણાવર્તના 12 શાસકોને પરાજિત કર્યા હતા। સમુદ્રગુપ્તને હિન્દનો નેપોલિયન કહેવામાં આવે છે। શું આવશે મિત્રો? બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે। સમુદ્રગુપ્તે આર્યવર્તના 9 શાસકો અને દક્ષિણાવર્તના 12 શાસકોને પરાજિત કર્યા હતા, સાચું વિધાન છે। અને સમુદ્રગુપ્તને જે છે હિન્દનો નેપોલિયન કહેવામાં આવે છે। બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો। ચંદ્રગુપ્તે જે છે ચંદ્રગુપ્ત પ્રથમનો ઉત્તરાધિકારી સમુદ્રગુપ્ત હતો અને ઈસવીસન 335માં જે છે રાજગાદી પર બેઠો। તેણે મિત્રો આર્યવર્તના 9 શાસકો અને દક્ષિણાવર્તના 12 શાસકોને જે છે પરાજિત કરેલા હતા અને તેને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે। અને મિત્રો એને અશ્વમેઘ કરતા વિક્રમક અને પરમ ભાગવતની ઉપાધિ પણ એને ધારણ કરી હતી, એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। તેને કવિરાજ પણ કહેવામાં આવે છે અને મિત્રો એ વિષ્ણુનો ઉપાસક હતો, એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। જૂના ગુજરાતી નાટકોમાં કોના નાટકો શિખામણીઓ તરીકે ઓળખાતા હતા? જૂના ગુજરાતી નાટકોમાં જે છે એ કોના નાટકો શિખામણીઓ તરીકે ઓળખાતા હતા? કોના આવશે રાઈટ આન્સર? ડાયાભાઈ ધોળાસજી આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ડાયાભાઈ ધોળસાજી જે છે એમના નાટકો શિખામણીઓ તરીકે ઓળખાતા હતા, ખાસ યાદ રાખીશું, બરાબર। હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। પોચમપલ્લી સાડી નીચેના પૈકી કયા રાજ્યમાં વણાય છે? પોચમપલ્લી સાડી જે છે મિત્રો નીચેનામાંથી કયા રાજ્યમાં જે છે એ વણાય છે? શું આવશે રાઈટ આન્સર? તેલંગાણામાં આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો। પોચમપલ્લી સાડી જે છે નીચેનામાંથી કયા રાજ્યમાં? તો તેલંગાણા રાજ્યમાં જે છે પોચમપલ્લી સાડી વણાય છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભારત કયા પ્રકારની કરવેરા પ્રણાલીને અનુસરે છે? ભારત જે છે મિત્રો કયા પ્રકારની કરવેરા પ્રણાલીને જે છે અનુસરે છે? કેવી આવશે? પ્રગતિશીલ અને પ્રમાણસર આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો। ભારત સરકાર જે છે ભારત કયા પ્રકારની કરવેરા પ્રણાલી? તો પ્રગતિશીલ અને પ્રમાણસર આ પ્રણાલીને જે છે અનુસરે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। પેઠણ મેગા ફૂડ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? પેઠણ મેગા ફૂડ પાર્ક જે છે એ કયા રાજ્યમાં આવેલ છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા મહારાષ્ટ્રમાં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। પેઠણ મેગા ફૂડ પાર્ક જે છે કયા રાજ્યમાં? તો મહારાષ્ટ્રમાં જે છે પેઠણ મેગા ફૂડ પાર્ક જે છે એ આવેલ છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। રામાનંદના શિષ્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? મિત્રો રામાનંદના શિષ્યોમાં જે છે નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? કોનો આવશે? રૈદાસ, કબીર અને પીપા, બરાબર, ત્રણેયનો સમાવેશ થાય છે। આપેલ તમામ રાઈટ આન્સર બની જશે અહીંયા, ખાસ યાદ રાખજો। રામાનંદના શિષ્યો કોણ કોણ? તો રૈદાસ, કબીર, પીપા આ બધા જે છે રામાનંદના શિષ્યોમાં એમનો સમાવેશ થાય છે, ખાસ યાદ રાખજો। મિત્રો રામાનંદની વાત કરીએ તો રામાનંદનો જન્મ જે છે ને ઈસવીસન 1299માં, ખાસ યાદ રાખજો। રામાનંદનો જન્મ જે છે ઈસવીસન 1299માં પ્રયાગમાં એમનો જન્મ થયો હતો। એમની શિક્ષા પ્રયાગ તથા વારાણસીમાં થઈ હતી। તેમણે મિત્રો એમને સંપ્રદાય તમામ જાતિઓ માટે ખોલી દીધો હતો અને એમણે જે છે રામાનુજાચાર્યની જેમ માત્ર ભક્તિને જ મોક્ષનો એકમાત્ર સાધન ગણાવે છે, એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના મૂકવામાં આવી છે? મિત્રો ગુજરાતમાં કન્યા કેળવણીના જે છે ઉત્તેજન માટે કઈ યોજના મૂકવામાં આવેલી છે? શું આવશે રાઈટ આન્સર? વિદ્યાલક્ષ્મી બોન્ડ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો। ગુજરાતમાં જે છે કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના? તો વિદ્યાલક્ષ્મી બોન્ડ આ યોજના જે છે ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે જે છે એ મૂકવામાં આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। સાહિત્યકાર રઘુવીર ચૌધરીનું વતન જણાવો। મિત્રો સાહિત્યકાર રઘુવીર ચૌધરીનું વતન જે છે એ કયું છે? બાપુપુરા આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। સાહિત્યકાર રઘુવીર ચૌધરીનું વતન જે છે કયું? તો બાપુપુરા જે છે સાહિત્યકાર રઘુવીર ચૌધરીનું વતન છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની કુલ કેટલી વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે? મોઢેરાના સૂર્ય મંદિરમાં મિત્રો સૂર્યની કેટલી જે છે એ વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી જે છે આજે જોઈ શકાય છે? કેટલી આવશે?
12 જેટલી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની કેટલી તો 12 જેટલી વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જે છે એ જોઈ શકાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાકવિ પ્રેમાનંદને હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું કોણે કહ્યું હતું? મહાકવિ પ્રેમાનંદને મિત્રો હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું જે છે એ કોણે કહ્યું હતું? કોણે આવશે? ગુરુ રામચરણ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, મહાકવિ પ્રેમાનંદને જે છે એ હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું કોણે? તો ગુરુ રામચરણ. એમણે જે છે હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું કહ્યું હતું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આમુખે બંધારણનો ભાગ છે આ બાબત નામ ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા કયા કેસમાં નક્કી કરવામાં આવેલ હતું? આમુખ જે છે બંધારણનો ભાગ છે આ બાબત જે છે એ નામ ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા કયા કેસમાં નક્કી કરવામાં આવ્યું હતું? કયા કેસમાં આવું નક્કી કરવામાં આવ્યું હતું? રાઈટ આન્સર શું આવશે? કેશવાનંદ ભારતી કેસ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, આમુખ જે છે બંધારણનો ભાગ છે આ બાબત નામ ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા કયા કેસમાં? તો કેશવાનંદ ભારતી કેસમાં જે છે આ નક્કી કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેન્દ્રીય ન્યાય પંચની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? કેન્દ્રીય ન્યાય પંચની રચના જે છે મિત્રો કયા વર્ષમાં કરવામાં આવી હતી? શું આવશે? 1985માં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, કેન્દ્રીય ન્યાય પંચની રચના જે છે એ કયા વર્ષમાં? તો 1985ના વર્ષમાં મિત્રો કેન્દ્રીય ન્યાય પંચની રચના જે છે એ કરવામાં આવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મનુષ્યમાં સૌથી સામાન્ય રીતે મળી આવતું કિરણોત્સર્ગી તત્વ કયું છે? મનુષ્યમાં મિત્રો સૌથી સામાન્ય રીતે મળી આવતું કિરણોત્સર્ગી તત્વ જે છે એ કયું છે? શું આવશે? પોટેશિયમ 40 આવશે. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, મનુષ્યમાં સૌથી સામાન્ય રીતે મળી આવતું જે છે કિરણોત્સર્ગી તત્વ કયું? તો પોટેશિયમ 40 આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શરીરની કઈ ગ્રંથિ ઊંઘવા જાગવાના ચક્રની સામાન્ય તયબદ્ધતાની જાળવણીમાં મદદ કરે છે? શરીરની કઈ ગ્રંથિ જે છે એ ઊંઘવા જાગવાના ચક્રની સામાન્ય તયબદ્ધતાની જે છે જાળવણીમાં મદદ કરે છે? કઈ આવશે રાઈટ આન્સર? અહીંયા પિનિયલ ગ્રંથિ આવશે. બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, શરીરની કઈ ગ્રંથિ? તો પિનિયલ ગ્રંથિ ઊંઘવા જાગવાના ચક્રની સામાન્ય તયબદ્ધતાની જાળવણીમાં જે છે એ મદદ કરે છે. મિત્રો આ પિનિયલ ગ્રંથિ જે છે ને અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ આવેલી છે, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. સાથે સાથે અને આ ગ્રંથિ મેલિટોનિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. મેલિટોનિન આપણા શરીરમાં મિત્રો 24 કલાક દરમિયાન જે છે વિવિધ ક્રિયાઓનું તાલબદ્ધતાના નિયમનમાં જે છે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે ઊંઘવા જાગવાના ચક્રની સામાન્ય લયબદ્ધતાની જે છે જાળવણીમાં આપણને મદદ કરે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ સંત પ્રણાલી માનેર મનુષ્યના ખ્યાલ પર ભાર મૂકે છે? કઈ સંત પ્રણાલી જે છે મિત્રો માનેર મનુષ્યના ખ્યાલ ઉપર ભાર મૂકે છે? શું આવશે? બાઉલ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, બાઉલ જે છે સંત પ્રણાલી માનેર મનુષ્યના ખ્યાલ ઉપર ભાર મૂકે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા છે? ધરતીના ચિત્રકાર તરીકે નીચેનામાંથી કોણ જાણીતા છે? કોણ આવશે? ખોડીદાસ પરમાર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા. ખાસ યાદ રાખજો, ધરતીના ચિત્રકાર તરીકે કોણ? તો ખોડીદાસ પરમાર જે છે મિત્રો ધરતીના ચિત્રકાર તરીકે જાણીતા છે. મિત્રો ક્યાંના હતા? તો ભાવનગરના હતા. ખાસ યાદ રાખજો. અને મિત્રો જે છે એમણે લોકકલાના ઉપાસક તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકકલાના ઉપાસક તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. અને મિત્રો એવું થયું ને, સોરી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 17મો, ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલમાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે? ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલમાં મિત્રો આદિવાસી સંગ્રહાલય જે છે એ આવેલું છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા ગુજરાત વિદ્યાપીઠ આવશે. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલમાં આદિવાસી સંગ્રહાલય? તો ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ. બરાબર. ત્યાં ખાતે જે છે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કેટલામાં આર્ટિકલમાં ચૂંટણી પંચની રચના અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કેટલામાં આર્ટિકલમાં મિત્રો ચૂંટણી પંચની જે છે એ રચના અંગેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? આર્ટિકલ 324માં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, આર્ટિકલ 324માં જે છે ચૂંટણી પંચ રચના જે છે એની અંગેનો જે છે ઉલ્લેખ કરવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રાચીન ભારતના કયા પુસ્તકમાં બ્રહ્માંડની રચના કઈ રીતે થઈ તે માહિતી આપેલ છે? પ્રાચીન ભારતના મિત્રો કયા પુસ્તકમાં બ્રહ્માંડની રચના જે છે કઈ રીતે થઈ તે માહિતી આપેલી છે? ઋગ્વેદમાં આપેલી છે. બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, પ્રાચીન ભારતના કયા પુસ્તકમાં? તો આ ઋગ્વેદ જે છે એમાં બ્રહ્માંડની રચના જે છે કઈ રીતે થઈ એની માહિતી આપેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં ઉદ્ભવતી અને ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, ભાદર નદી આવશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં જે છે ઉદ્ભવતી અને ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ? તો
ભાદર નદી આપણો જવાબ બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સતીપતિ સંપ્રદાય એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે? સતીપતિ સંપ્રદાય છે એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે? શું આવશે? ગુજરાતનો આવશે. આપણો જવાબ ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ગુજરાત જે છે એ રાજ્યનો આદિવાસી સમુદાય છે સતીપતિ સંપ્રદાય. બરાબર, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચે પૈકી કયું વ્યક્તિગત સ્વતંત્રતાથી સંબંધિત છે? નીચેનામાંથી કયું જે છે વ્યક્તિગત સ્વતંત્રતાથી સંબંધિત છે? કયું આવશે રાઈટ આન્સર? અહીંયા બંદી પ્રત્યક્ષીકરણ આવશે. ખાસ યાદ રાખજો. બંદી પ્રત્યક્ષીકરણ જે છે મિત્રો વ્યક્તિગત સ્વતંત્રતાથી સંબંધિત છે. મિત્રો આ રીટને જે છે ને વૈયક્તિક સ્વતંત્રતાનો પાયો ગણવામાં આવે છે. અને આ લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે શરીરને હાજર કરો, એનો એવો અર્થ થાય છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા બે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. ભારતના રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા એ અર્ધ ન્યાયિક પ્રક્રિયા છે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવા માટે 14 દિવસની નોટિસ આપવી પડે છે. બંને વિધાનો મિત્રો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. ભારતના રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયા એ અર્ધ ન્યાયિક પ્રક્રિયા છે, સાચું વિધાન છે. અને રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવા માટે 14 દિવસની નોટિસ આપવી પડે છે. બંને વિધાનો આપણને સાચા આપેલા છે. અનુચ્છેદ 61 બરાબર, અનુચ્છેદ 61 મુજબ મિત્રો રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, અનુચ્છેદ 61 મુજબ જો રાષ્ટ્રપતિ બંધારણનું ઉલ્લંઘન કરે તો તેમણે મિત્રો તેમના હોદ્દા ઉપરથી હટાવવા તેમની વિરુદ્ધ સંસદમાં મહાભિયોગ પ્રક્રિયા ચલાવવામાં આવે છે. અને રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ એ સંસદ દ્વારા ચલાવવામાં આવતી એક સંસદીય અને અર્ધ ન્યાયિક પ્રક્રિયા છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 24માં પરબ સામયિક કઈ સંસ્થા દ્વારા રજૂ કરાયું હતું? પરબ સામયિક જે છે એ કઈ સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવેલું હતું? શું આવશે અહીંયા રાઈટ આન્સર? ગુજરાતી સાહિત્ય પરિષદ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, પરબ સામયિક જે છે કઈ સંસ્થા? તો ગુજરાતી સાહિત્ય પરિષદ. આ સંસ્થા દ્વારા જે છે પરબ સામયિક રજૂ કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા અનુચ્છેદ હેઠળ શિક્ષણનો અધિકાર આપવામાં આવે છે? કયા અનુચ્છેદ હેઠળ જે છે એ શિક્ષણનો અધિકાર આપવામાં આવે છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? અનુચ્છેદ 21A આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 21A હેઠળ જે છે શિક્ષણનો અધિકાર જે છે એ આપવામાં આવે છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ શરીરનું સૌથી નાનું હાડકું પેગડું કાનમાં ક્યાં આવેલું છે? પેગડું જે છે એ કાનમાં કઈ જગ્યાએ આવેલું છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા મધ્યકર્ણમાં આવેલું છે. ખાસ યાદ રાખજો, માનવ શરીરનું સૌથી નાનું હાડકું કયું? તો પેગડું. અને કાનમાં ક્યાં? તો મધ્યકર્ણમાં જે છે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુપ્ત વંશના શાસકો કયા ધર્મનું પાલન કરતા હતા? ગુપ્ત વંશના શાસકો જે છે મિત્રો કયા ધર્મનું પાલન કરતા હતા? કયા ધર્મનું આવશે? વૈષ્ણવ ધર્મનું આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુપ્ત વંશના શાસકો કયા ધર્મનું? તો વૈષ્ણવ ધર્મને જે છે એ પાલન કરતા હતા. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1857ના વિપ્લવ વખતે વડોદરાના રાજવી કોણ હતા? 1857ના વિપ્લવ વખતે મિત્રો વડોદરાના રાજવી જે છે એ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર? ખંડેરાવ ગાયકવાડ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, 1857ના વિપ્લવ વખતે વડોદરાના રાજવી કોણ? તો ખંડેરાવ ગાયકવાડ જે છે 1857ના વિપ્લવ વખતે વડોદરાના રાજવી હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાર્વજનિક ઉપક્રમ સમિતિનો કાર્યકાળ કેટલો હોય છે? સાર્વજનિક ઉપક્રમ સમિતિનો કાર્યકાળ જે છે એ નીચેનામાંથી કેટલો હોય? કેટલો આવશે? 1 વર્ષનો હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો, સાર્વજનિક ઉપક્રમ સમિતિનો કાર્યકાળ જે છે એ કેટલો? તો 1 વર્ષનો જે છે સાર્વજનિક ઉપક્રમ સમિતિનો કાર્યકાળ હોય છે. મિત્રો સાર્વજનિક ઉપક્રમ સમિતિ બરાબર સૌપ્રથમ કૃષ્ણ મેનન સમિતિની ભલામણથી 1964માં તેની રચના કરવામાં આવી હતી. કુલ સભ્ય જે છે કુલ સભ્ય સંખ્યા 22, લોકસભામાં 15 અને રાજ્યસભામાં 7, એવી રીતે કુલ સભ્યો 22 છે. અને એનો કાર્યકાળ પણ 1 વર્ષનો હોય છે. અને લોકસભાનો સભ્ય જ તેનો અધ્યક્ષ બની શકે છે અને કોઈ પણ મંત્રી તેનો સભ્ય બની શકે નહીં. આ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું કે રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી? મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મિત્રો કોના વિશે એવું કહેવાતું કે રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં જે છે પગ નાખી શકે તેમ નથી? શું આવશે રાઈટ આન્સર? અહીંયા પ્રેમાનંદ આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પીળું ગુલાબ અને હું ના નાટ્યકાર કોણ છે? પીળું ગુલાબ અને હું આના નાટ્યકાર જે છે એ કોણ છે? લાભશંકર ઠાકર આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, લાભશંકર ઠાકર જે છે એ પીળું ગુલાબ અને હું ના નાટ્યકાર છે. ખાસ યાદ રાખજો મિત્રો, એમનું તખલ્લુસ છે પુનર્વસુ. બરાબર, અને મિત્રો એમની હજી એક રચના છે બાથ ટબમાં માછલી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લીટ્ટી ચોખા એ કયા રાજ્યની ખાસ વાનગી છે? લીટ્ટી ચોખા જે છે કયા રાજ્યની ખાસ વાનગી છે? કયા રાજ્યની આવશે રાઈટ આન્સર? બિહારની આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, લીટ્ટી ચોખા એ કયા રાજ્યની? તો બિહાર રાજ્યની
ખાસ એક વાનગી છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચે પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે? જામનગર જિલ્લામાં મિત્રો આવેલા ગોપ મંદિરો જે છે નીચેનામાંથી કઈ સ્થાપત્ય શૈલીના છે? કઈ આવશે રાઈટ આન્સર? ચાલુક્ય આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, જામનગરમાં આવેલા ગોપ મંદિરો જે છે નીચેનામાંથી કઈ? તો ચાલુક્ય સ્થાપત્ય શૈલીના જે છે એ રાઈટ આન્સર આપણો બની જશે. મિત્રો જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકો, ઝીણાવરી નામનું ગામ, વારતુ નદીનો કિનારો અને જ્યાં એક મંદિર આવેલું છે એ મંદિર કયું? તો આ ગોપનું મંદિર, બરાબર. બધી બાબત આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આર્યન સીતાજીની કાંચળીના લેખક કોણ છે? આર્યન સીતાજીની કાંચળીના લેખક જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? સીતાજીની કાંચળીના લેખક શું આવશે અહીંયા મિત્રો? કૃષ્ણાબાઈ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. આપણો ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, યા હોમ કરીને પડો ફતે છે આગે, આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે? આ યા હોમ કરીને પડો ફતે છે આગે, આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે? નર્મદ દ્વારા જે છે રચવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણ કુચીપુડી અને ભરતનાટ્યમના રાષ્ટ્રીય નૃત્યકાર છે? તેમને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પામ દે અર મળેલ છે. શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? નીચેનામાંથી કોણ કુચીપુડી અને ભરતનાટ્યમના રાષ્ટ્રીય નૃત્યકાર છે? તેમને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પામ દે અર જે છે એ મળેલ છે. શું આવશે મિત્રો? મલ્લિકા સારાભાઈ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મલ્લિકા સારાભાઈ જે છે મને મિત્રો આ જે છે ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પામ દે અર, બરાબર, એ મળેલો છે મલ્લિકા સારાભાઈને. ખાસ યાદ રાખજો, પ્રખ્યાત નૃત્યાંગના શ્રીમતી મલ્લિકા સારાભાઈનો જન્મ 9 મે 1953ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. મલ્લિકા સારાભાઈએ મિત્રો ભરતનાટ્યમ અને કુચીપુડી નૃત્યમાં પ્રવીણતા હાંસલ કરી હતી. તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ તેમજ ગુજરાત સરકાર દ્વારા જે છે ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સ્વતંત્ર અને પ્રજાસત્તાક ભારતના નાણાં આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? મિત્રો સ્વતંત્ર અને પ્રજાસત્તાક ભારતના નાણાં આયોગના પ્રથમ અધ્યક્ષ જે છે નીચેનામાંથી કોણ હતા? કેસી નિયોગી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ જ રાખજો, સ્વતંત્ર અને પ્રજાસત્તાક ભારતના નાણાં આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ? તો કેસી નિયોગી જે છે એ પ્રજાસત્તાક ભારતના નાણાં આયોગના પ્રથમ અધ્યક્ષ હતા. ખાસ જ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા આર્ટિકલ અંતર્ગત કેન્દ્રીય નાણાં આયોગની રચના કરવામાં આવે છે? કયા આર્ટિકલ અંતર્ગત જે છે કેન્દ્રીય નાણાં આયોગની જે છે રચના કરવામાં આવે છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? આર્ટિકલ 280 મુજબ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. કયા આર્ટિકલ? તો આર્ટિકલ 280 અંતર્ગત કેન્દ્રીય નાણાં આયોગની જે છે એ રચના કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કવિ ઝવેરચંદ મેઘાણી નીચેના પૈકી કયા સમાચાર પત્ર સાથે સંકળાયેલા ન હતા? ઝવેરચંદ મેઘાણી નીચેનામાંથી કયા સમાચાર પત્ર સાથે જે છે સંકળાયેલા ન હતા? સવાર આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. સમાચાર પત્ર કયું? તો સવાર. એની સાથે જે છે ઝવેરચંદ મેઘાણી જે છે સંકળાયેલા ન હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રથમ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો હતો? મિત્રો ભારતના જે છે પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો હતો? ક્યારે આવશે? 1951માં આવશે. ખાસ યાદ રાખજો મિત્રો, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં જે છે પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે? તો 1951માં કરવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સોનેટ સાહિત્ય સ્વરૂપને ગુજરાતીમાં લાવનાર સર્જક કોણ હતા? સોનેટ સાહિત્ય સ્વરૂપને ગુજરાતીમાં લાવનારા સર્જક નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે? બળવંતરાય ઠાકોર આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. સોનેટ સાહિત્ય સ્વરૂપને ગુજરાતીમાં લાવનાર સર્જક કોણ? તો બળવંતરાય ઠાકોર જે છે એ સોનેટ સાહિત્ય સ્વરૂપને ગુજરાતીમાં લાવનારા સર્જક હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા માટે કયા કવિ વડોદરા ગયા હતા? પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા મિત્રો કયા કવિ જે છે એ વડોદરા ગયા હતા? કયા કવિ આવશે રાઈટ આન્સર? નર્મદ આવશે, બરાબર. ઓપ્શન સી બી રાઈટ આન્સર બની જશે. પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા જે છે એ નર્મદ જે છે એ મિત્રો વડોદરા ગયેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે. જોઈએ આપણે, ખજુરાહોનું મંદિર મધ્યપ્રદેશમાં આવેલ છે. આ મંદિરને 1986માં યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં સ્થાન મળ્યું છે. બંને વિધાનો સાચા જ આપેલા છે. મિત્રો આ ખજુરાહોનું મંદિર જે છે મધ્યપ્રદેશમાં આવેલું છે અને આ મંદિરને 1986માં યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં જે છે સ્થાન મળેલું છે. બંને વિધાનો સાચા આપેલા છે. ખજુરાહોનું મંદિર મિત્રો આ મંદિર જે છે મધ્યપ્રદેશમાં આવેલું છે, જેનું નિર્માણ 9મી સદીમાં રાજા ચંદ્રવર્મન દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિર મિત્રો ભગવાન શિવને સમર્પિત છે. ખાસ યાદ રાખજો. અને આ મંદિરો રેતાળ પથ્થરો એટલે કે સેન્ડસ્ટોનથી બનાવવામાં આવ્યા છે.
યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં આ મંદિરને જે છે 1986માં જે છે સ્થાન મળ્યું હતું. બધી માહિતી ખ્યાલ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કેટલા પરગણાની જાગીર મળી હતી? પ્લાસીના યુદ્ધથી જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કેટલા પરગણાની જે છે એ જાગીર મળી હતી? કેટલા આવશે રાઈટ આન્સર? 24 આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કેટલા? તો 24 પરગણાની જે છે જાગીર મળેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શંખની હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન કયા સ્થળે થાય છે? શંખની હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન જે છે એ કયા સ્થળે થાય છે? શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? નાગેશ્વર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, શંખની હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન કયા સ્થળે? તો નાગેશ્વર ખાતે શંખની હસ્તકલાની વસ્તુઓનું જે છે એ ઉત્પાદન થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઈ યાદીમાં છે? મિત્રો, ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન જે છે કઈ યાદીમાં છે? કઈ યાદી આવશે? સંયુક્ત યાદી આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઈ યાદીમાં? તો સંયુક્ત યાદીમાં જે છે એ આર્થિક આયોજન જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા તત્વોનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે? નીચેનામાંથી કયા તત્વોનું માનવના પરસેવામાં જે છે ઉત્સર્જન થાય છે? સલ્ફરનું આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. સલ્ફરનું જે છે મિત્રો માનવના પરસેવામાં જે છે એ ઉત્સર્જન થતું જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તાંજોર ચિત્રકલા શૈલીની શરૂઆત કયા શાસકોએ કરી હતી? તાંજોર ચિત્રકલા શૈલીની શરૂઆત જે છે મિત્રો કયા શાસકોએ કરી હતી? શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર આપણો? મરાઠા શાસકો આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, તાંજોર ચિત્રકલા શૈલીની શરૂઆત કયા શાસકોએ? તો મરાઠા શાસકોએ જે છે તાંજોર ચિત્રકલા શૈલીની જે છે શરૂઆત કરેલી હતી. મિત્રો, તાંજોર શૈલીની શરૂઆત મરાઠા શાસકોએ 18મી સદીમાં કરી હતી. આ કળાને મોટા ભાગે કાચ અને લાકડા ઉપર નિર્મિત કરવામાં આવે છે. આ શૈલીની ચિત્રકારીમાં અલંકારો અને કોતરાયેલા કાચનો પ્રયોગ કરવામાં આવે છે અને મોટા ભાગે ચિત્રકળાઓમાં જે છે હસ્તા કૃષ્ણની વિવિધ મુદ્રાઓ, બાળ લીલાઓના ચિત્રો દોરવામાં આવે છે અને આ શૈલીમાં પક્ષીઓ, જંતુઓ અને ભવનનો જે છે ઉપયોગ કરવામાં આવે છે. બધી બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ એના વિશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો બાંદીપુર અભયારણ્ય ક્યાં આવેલ છે? મિત્રો, સાવ ઇઝી ક્વેશ્ચન છે. કર્ણાટકમાં જે છે બાંદીપુર અભયારણ્ય આવેલું છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો દૂધનો સફેદ રંગ શાનાથી હોય છે? દૂધનો સફેદ રંગ મિત્રો શેનાથી હોય છે? કેસીન આવશે. બરાબર, ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. દૂધનો જે છે સફેદ રંગ શેનાથી? તો કેસીન નામના જે છે પદાર્થના કારણે હોય છે. મિત્રો, જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે? ગ્રામ પંચાયતનું જે છે વાર્ષિક બજેટ એ કોની સમક્ષ મૂકવાનું હોય છે? આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો, આ હતો વિડીયો. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર જો તમે નવો હોય તો ચેનલને જે છે એ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.